એ બલિરાજાને 100 દીકરા હતા. 100 દીકરામાં સૌથી મોટો દીકરો હતો બાણાસુર. બાણાસુર શિવજીનો ભક્ત હતો, પરમ ઉપાસક હતો. તમામ દૈત્યોએ શંકર ભગવાનની ઉપાસના એટલે કરી કે અવઢળદાની છે. જલ્દી પ્રસન્ન થનારા કોઈ દેવ હોય ને તો ભોળાનાથ છે. કોઈનું ઉતાવળ હોય ફાસ્ટ તો શંકર ભગવાન તરત રીઝે. અવઢળદાની આશુતોષ તુમ અવઢળદાની. શંકર ભગવાન જલ્દી પ્રસન્ન થનારા દેવ છે. અને સરળતાની તો શું વાત કરીએ. આગળ મેં કહ્યું હતું કે શંકર ભગવાનના દર્શન ક્યારે થાય, એનો જવાબ એ છે કે તમને ક્યારે ટાઈમ છે. આ તો 24 કલાક ચાલુ. શંકર ભગવાનને મંદિરમાં ક્યારેય પડદો ન હોય. બાણાસુરે શંકર ભગવાનની ઉપાસના કરી, ભગવાને કૃપા કરી, પ્રસન્ન થઈ દર્શન આપ્યા. કહ્યું માગ ત્યારે કહ્યું મહારાજ મને 1000 હાથ આપો અને એક હાથમાં 10 હાથીનું બળ આપો. 1000 હાથ, એક હાથમાં 10 હાથીનું બળ. હવે આપને તો 2 હાથમાં 10 હાથીનું બળ મળે તોય ઘણું. મળે આપને મળે, તપ કરવું પડે. તપ કરીએ તો કોને ન મળે. બાણાસુરે કઠોર તપ કર્યું. શંકર ભગવાને કહ્યું તથાસ્તુ, તને વરદાન આપું છું પણ એટલી ભલામણે કરું છું કોઈને હેરાન ન કરતો. બાણાસુરે કહ્યું મહારાજ હું તમને એની ખાતરી નથી આપતો. મારો પ્રોગ્રામ તો હેરાનગતિનો જ છે. કારણ કે હું તો દૈત્ય છું, હું રાક્ષસ છું. શિવજીના ભક્ત, શિવજીનો ભક્ત છે પણ પાછો શિવજીનું માનતો નથી. ઘણી ભક્તિ કરે પણ એનું કયું કઈ પાછું કરે નહીં. કે પગે 2 વાર લાગુ પણ તમારું કયું કરીશ નહીં. બાણાસુરે પોતાના બાહુબળથી 3 લોક જીતી લીધા છે. ચારે બાજુ હાહાકાર વર્તાવ્યો છે. પૃથ્વી, આકાશ અને પાતાળ 3 લોકમાં એનું સામ્રાજ્ય છે. બધા દેવતાઓ દુખી છે. બાણાસુરે શંકર ભગવાન પાસે બીજું વરદાન માંગ્યું કે મહારાજ મારી પાસે બધું છે, સંતાન નથી. શંકર ભગવાન કે તો હવે એમાં હું શું કરું કે મને સંતાન જોઈએ છે. શિવજીએ કહ્યું તારા નસીબમાં નથી, તારા પ્રારબ્ધમાં નથી. તો બાણાસુરે કહ્યું કઈ નહીં, હવે તો મારે તમારી હારે એટલી બધી આત્મીયતા છે મહારાજ, મારા નસીબમાં મારા ઘરમાં ન હોય તમારા ઘરમાંથી આપો. આ તમારે 2 છોકરા છે એમાંથી એક દઈ દો, કા ગણપતિ દિયો કા કાર્તિક સ્વામી દિયો. શંકર ભગવાન કે એલા તું તો ઘરમાં પૂગી ગયો. હું વરદાન આપું એટલે કઈ એવું જોવા ન મંડાય મારા ઘરમાં હું છે. ગણપતિ આપો,
માતાજીએ કહ્યું ખબરદાર, જો મારા છોકરાઓના નામ લીધા તો ત્રિશુલ લઈને ઊભા થઈ ગયા. શંકર ભગવાન તો દેવા આવ્યા હતા, દઈ દઈ, આપણે બે છે ને એક એને દઈ દઈ. ભોળાનાથ છે. માતાજીએ કહ્યું ખબરદાર, ઘરમાં મોટો ઝઘડો થઈ જશે. શંકર ભગવાન કે આ તારી વાહે મારે બગડશે મારું ઘર. શંકર ભગવાને કહ્યું મારે એક દીકરી છે, તાર દીકરી જોઈ છે? પાર્વતીને પૂછ્યું દીકરી દેવી હોય તો કે દીકરી દેવી દઈ દો. શંકર ભગવાને એની દીકરી આપી, નામ છે ઉષા. આપણે એને ઓખા પણ કહીએ છીએ. તમને કદાચ ધ્યાનમાં આવ્યું હશે, અત્યારે કથા છે ને ઓખારણની ચાલે છે. ઓખા હરણ નહીં હો, ઓખા રણ. ઓખા માટે જે રણ મેદાન ખેલાયું એટલે ઓખા રણ, ઓખા હરણ નહીં. કારણ કે હરણ તો અહીંયા મૂર્તિયાનું થયું છે. એવી કથા ક્યાંય ન સાંભળી હોય કે મૂર્તિયાનું હરણ થયા. મૂર્તિયા ઘણે રાહ જોઈને હોતા હોય. બહુ સરસ કથા છે. દીકરી આપી ઓખા, બહુ સરસ જીવન છે. એકવાર જે મળ્યું એનો ઘમંડ થયો, એનું અભિમાન આવ્યું. શંકર ભગવાન નારદજી મળ્યા. નારદજીને કહ્યું મહારાજ, નારદજી કે બધું કેવું ચાલે છે? તો કે ખૂબ સરસ ચાલે છે. કઈ ઘટે છે? કહ્યું મહારાજ ઘટતું તો કઈ નથી, પણ હવે જે બળ મળ્યું છે ને, કોઈ અમારી સામે લડવા વાળું નથી. મારી સામે કોઈ લડે એવો તમારા ધ્યાનમાં ખરો? નારદજી કે છે ને, મારું કામ જ છે વ્યવસ્થા કરવાનું. જેને જેની આરે ગોઠવવા એમાં આપણો નંબર છે. તારી આરે લડી શકે એવો ત્રણેય લોકમાં કોઈ નથી. એમ કહીને જરાક ફૂલાયું. તારી સામે કોઈ લડી ન શકે. એક છે. કોણ? તો કે જેને તને આ 1000 હાથ આપ્યા ને, એ દેવાધિદેવ મહાદેવ કૈલાશપતિ. બાણાસુરે કહ્યું મહારાજ એની સામે થોડું લડાય, એને તો બધું મને આપ્યું છે, એની સામે હું લડું? નારદજી કે લડાઈ લડાઈ. હવે તો તું એનાથી મોટો થઈ ગયો એવું નથી લાગતું તને? ચડાયો. નારદજીએ ચડાયો તો પણ એને ચડવું ન જોઈ ને, એને તો સમજવું જોઈ ને. નારદજીને કે હા હો, શંકર ભગવાનને 2 હાથ 4 હાથ, મારે 1000. હવે તો હું શિવજી કરતા મોટો છું. એ વાત તો મને યાદ નથી આવતી. હવે હું એ મહાશંકર થઈ ગયો. વિનાશ કાલે વિપરીત બુદ્ધિ તે આવ્યો કૈલાસમાં. કૈલાસને માંડ્યો ડોલાવા. શંકર ભગવાન બહાર નીકળ્યા. ભાઈ શું છે? શું એટલું બધું તોફાન કરે છે? એને કહ્યું મહારાજ આ 1000 હાથ આપ્યા, મારાથી જોર ખમાતું નથી. કાં તો લડો અને કાં કોઈ લડે એવો આપો. શંકર ભગવાન કે શું કહે છે? લડો? તું મને એમ કહે છે હું તારી સામે લડું? હા હા મહારાજ, એમાં હું ખોટું છે? જ્યારે ઘમંડ આવે, અભિમાન આવે, માણસમાં અહંકાર આવે, ત્યારે વિવેક બુદ્ધિ વહી જાય. એટલે આપણામાં સૂત્ર છે વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. માણસનો વિનાશ નજીક આવે ને એટલે વિવેક બુદ્ધિ વહી જાય. ઊંધું વિચારે, ઉલટું વિચારે. વિનાશ આવવાનો હોય ને આવી રીતે આવે. પેલા બુદ્ધિથી શરૂઆત થાય.
હવડું વિચારતો એ બધું હવડું મંડે વિચારવા. શંકર ભગવાને એકદમ ક્રોધથી શાપ આપ્યો, હે દુષ્ટ, હે કુપાત્ર, હે દુરાચારી, મારી જ ભૂલ છે. કહ્યું ને, કુપાત્ર કો દાન દિયો ન દિયો, મારી ભૂલ છે કે મેં તને આવા વરદાન આપ્યા. કુપાત્રને આપવું ન જોઈએ, મેં તને આપ્યું ને મારી સામે લડવા આવ્યો. જા, ધારું ને તો હમણાં તને ભસ્મ કરી નાખું, લડવાની ક્યાં જરૂર છે? ધારું તો હમણાં તારો વિનાશ કરું, પણ હજી તને એક મોકો આપીશ. આ ઈશ્વર તરત ન માર્યો, મોકો આપ્યો. હજી એક મોકો આપું છું, જા, મેં તને દીકરી આપી છે ને, આ તારી દીકરીનો વડ સસરો તારું અભિમાન ઉતારશે. દીકરીનો વડ સસરો. ઉષાના સસરા કોણ? ઉષાના પતિ કોણ? ઉષાના પતિ અનિરુદ્ધ. અનિરુદ્ધના પિતા કોણ? પ્રદ્યુમ્ન મહારાજ. અને પ્રદ્યુમ્નના પિતા કોણ? ભગવાન શ્રી કૃષ્ણ. દ્વારિકાધીશનો પુત્ર છે પ્રદ્યુમ્ન. આ પ્રદ્યુમ્ન કામદેવનો અવતાર છે. પ્રદ્યુમ્ન કામદેવનો અવતાર છે અને પ્રદ્યુમ્નના દીકરા છે અનિરુદ્ધજી મહારાજ. ભગવાનના જેવા બીજા 3 હતા દ્વારિકામાં. ભગવાન કૃષ્ણના જેવા 3 હતા. એવા લાગે આમ બદલાઈ જાય, એવા જ લાગે. એક ભગવાન કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમ્ન દ્વારિકા નાથ જેવો જ લાગે. થોડુંક વોલ્યુમ રાખો. એક પ્રદ્યુમ્ન, બીજો પ્રદ્યુમ્નનો દીકરો અનિરુદ્ધ. પ્રદ્યુમ્નના લગ્ન રતિદેવી સાથે થયા. કેટલા યુગોથી એના પતિની પ્રતીક્ષા કરતી હતી. આનું નામ પ્રેમ કહેવાય. એને એમ કહી શકાય, સજન મારી પ્રીતડી. એને એમ કહેવાય સદીઓ પુરાણી. ભૂલી ન એ ભૂલાશે, પ્રણય કહાણી. સજન મારી પ્રીતડી. ધરા પર ઝુકેલું કરયાણ સારો. ધરા પર ઝુકેલું ગગન કરયાણ સારો. મળશે જીગરને મીઠો અમીનો ઝંખતા જીવોની લગની નથી રે અજાણી. સજન મારી પ્રીતડી. પ્રદ્યુમ્ન મહારાજ કૃષ્ણ જેવા જ લાગતા હતા. પ્રદ્યુમ્ન પુત્ર અનિરુદ્ધ પણ કૃષ્ણ જેવા જ લાગતા હતા. ત્રીજું પાત્ર છે ઉદ્ધવજી મહારાજ. ઉદ્ધવ
ભગવાન કૃષ્ણ જેવા જ. તમે જેનાથી અતિશય પ્રભાવિત હો ને તમે ધીરે ધીરે એના જેવા થઈ જાઓ. શાપ આપ્યો શંકર ભગવાને, બાણાસુર ઘરે આવ્યો. ભૂલ સમજાઈ, જવાની જરૂર નહોતી. ઘરે આવી વિચાર કરે શું કરું, સુધરવાનો વિચાર નથી આવતો. આ દૈત્ય વૃત્તિ, સુધરી જાઉં હવે, આમ ન કરું આમ ન કરું એવો વિચાર નથી આવતો. શાપ આપ્યો છે એમાંથી બચવું કેમ? હું મરું નહીં, મરવું નથી, બીજાને મારવામાં તૈયાર, પોતાને મરવાની વાત ગમતી નથી. એટલે યોજના કરી, એક બગીચો, બગીચાની અંદર સરસ મજાનો મહેલ બનાવ્યો. મહેલની અંદર એની દીકરી ઓખાને રાખી, સખીઓનું વૃંદ આપ્યું. બગીચો એકદમ વિશાળ, નાના એવા ગામ જેવડો. અંદર કોઈ પણ ને જવાની મનાય, પુરુષને તો ખાસ. ફરતા રાક્ષસોના પેરા, અંદર કોઈ જઈ ન શકે. કેટલીક સખીઓ આપી અને ઓખા એમાં રહે છે. અંદર મંદિરો છે, તળાવ છે, સરોવર છે, બાગ બગીચા છે, સરસ જીવન જીવે છે. એને પૂછ્યું એના પિતાને કે મને અહીંયા પૂરી છે શું કામ? એને જવાબ ના આપ્યો. કોઈએ કહ્યું તારા બાપે તને ખરેખર તો અહીંયા તારી સગવડતા માટે નથી રાખી, એના મતલબ માટે રાખી. શાપ એવો છે, તારા લગ્ન થાય તો તારો વડ સસરો તારા બાપનું અભિમાન ઉતારે. વડ સસરો એટલે દ્વારિકાનાથ. ઓખાના સસરા પ્રદ્યુમ્ન, એના પિતા એટલે દ્વારિકાનાથ. તો અર્થ એ છે કે તારા પિતા તને પરણાવવા માંગતા નથી, તને પરણાવશે નહીં. દીકરીને યોગ્ય સમયે પરણાવવી જોઈએ, આ વિધાન છે. પછી એની ઈચ્છા ન હોય તો જુદી વાત છે, પણ વિધાન પ્રમાણે પોતાના સ્વાર્થથી, પોતાના હિત માટે દીકરીને ન પરણાવવી એ અપરાધ છે, જે બાણાસુર કરતો હતો. કોઈ પુરુષને મળે તો મન મળે કે લગ્ન કરવાની ઈચ્છા થાય, પુરુષ મળે તો એટલે પુરુષને જ જવા આવવાની મનાય. ઓખા જીવન જીવે છે, એકદમ યુવાની આવી છે. એક વખત સ્વપ્નમાં અનિરુદ્ધ સાથે લગ્ન થયા, પરણીને ઘરે આવી. અનિરુદ્ધ એની સાથે લગ્ન થયા, અતિ આનંદ થયો. લગ્નનું સુખ એને સ્વપ્નમાં એમ થયું કે મારા લગ્ન થયા. બ્રહ્મ મુહૂર્તમાં સપન આવ્યું. એના પતિને જમાડીને જ્યાં પાન દેવા જાય, પાન કેવું છે જરાક ચાખીને આપ્યું. ત્યાં અનિરુદ્ધ રિસાઈને વયા ગયા. મહારાજ ઊભા રહો. ત્યાં તો ઊભા રહો ઊભા રહો કહેતી ઊભી થઈ ગઈ. ત્યાં તો ઊંઘ ઉડી ગઈ. ચિત્રલેખા નામની સખી બાજુમાં હતી. એને કહ્યું શું થયું? કહ્યું આવું થયું. કહ્યું એ તો સપનું હતું. એનો અર્થ એ થયો હા સપનું હતું, પણ મને બધું બરાબર યાદ છે. મારા પતિનો ચહેરો યાદ છે, જગ્યા યાદ છે, બધું બરાબર યાદ છે. આ કોઈ સામાન્ય સપન નથી. ચિત્રલેખાએ કહ્યું તો શું ઈચ્છા છે? કહ્યું કે ઈચ્છા તો એ જ છે કે સ્વપ્ન સાચું પડે. હલો કઈ વાંધો નહીં. તારા પતિનું કોઈ નામ? તો કે એ નથી પૂછ્યું. લગ્નમાં થોડું પૂછાય કે શું નામ રાખ્યા છે? હસ્તમેળા પાલતો એને પૂછાય કે તમારું નામ શું?
સીધો હસ્તમેળા પાલતો હતો. એમ પૂછાય નામ શું, ગામ કયું, અટક શું છે? આ જોયું છે, બધાને ઓળખું છું, પણ નામની ખબર નથી, ગામ એ ખબર નથી. ચિત્રલેખા એ વિધાત્રી હતા. પછી તો ચિત્રો બધા દોરીને બતાવે. કથા વિશાળ છે, ટૂંકમાં આપને કહું છું. ચિત્રો દોર્યા. ચિત્રો દોરતા દોરતા કિન્નર ગંધર્વો ઋષિ મુનિઓના ચિત્રો દોર્યા. છેલ્લે દ્વારિકાનાથનું ચિત્ર દોર્યું. ઓખા ઊભી થઈ ગઈ. બસ આના જેવા જ છે, આના જેવા જ છે. આ કોણ છે? કહ્યું કે આ દ્વારિકા 56 કરોડ યાદવોના અધિપતિ, સોનાની દ્વારિકાના સમ્રાટ ભગવાન દ્વારિકાનાથ છે. ઓ કહ્યું બેન આના જેવા જ છે. પ્રદ્યુમ્નનું ચિત્ર બનાવ્યું. કહ્યું કે બસ અદલો અદલાના જેવા છે, થોડોક ફેર છે. અને અનિરુદ્ધને જ્યાં બનાવ્યા ત્યાં તો અનિરુદ્ધનો ફોટો લઈ નાચવા લાગી. બેન આ જ છે, બેન આ જ છે. નાચવા લાગી છે. હવે નાચવા તો લાગી છે. નાચી નાચીને થાકી એટલે ચિત્રલેખાને કે હવે મને તો આને લાવી દે. ચિત્રલેખાએ કહ્યું કે તું એ ઠીક છો, આ કઈ બજારમાં મળે છે પડીકું બાંધીને લઈ આવ. કોણ છે આ ખબર છે? 56 કરોડ યાદવો, 56 કરોડ યાદવોના અધિપતિ ભગવાન દ્વારિકાનાથ શ્રી કૃષ્ણનો પૌત્ર છે આ. અરે દુનિયામાં કીડીની પણ તાકાત નથી કે દ્વારિકામાં પ્રવેશ કરી શકે. કીડીની તાકાત નથી. મચ્છરે ન જઈ શકે એવી વ્યવસ્થા રાવણે રાખી હતી લંકામાં. એટલે તો મસ્ક સમાન રૂપ કપિધરી, લંકા હું ચલેવું સુમીરી નરહરી. રાવણે એવી વ્યવસ્થા રાખી હતી. મચ્છર પણ લંકામાં જઈ ન શકે તો રાવણની વ્યવસ્થાને દાદ તો દેવો પડે. મચ્છરથી ન જવાય. કીડી તો બહુ થઈ ગઈ. એટલે હનુમાનજીએ મસ્ક સમાન રૂપ કપિધરી, મચ્છરના જેવડું રૂપ ધારણ કરી હનુમાનજીએ પ્રવેશ કર્યો. સાંભળો, કથાની મજા એ છે, મચ્છરના જેવડું રૂપ ધારણ કરીને ગયા તોય હનુમાનજીને પકડી લીધા. હનુમાનજીને પકડી લે તો આમાં આપણું શું આવે? હનુમાનજીને પકડી લીધા. લંકીનીએ આ તમારે જી કેવું એ કયો એને. સીસીટીવી કેમેરા નો કહેવાય આને. ખાલી કેમેરા જોવે નહીં, પકડીને પછી સજાય આપે. હનુમાનજીને પકડ્યા. જાને નહીં મરમું 60 મોરા, મોર આહાર જહાં લગી ચોરા. સુંદરકાંડ. જે સુંદરકાંડ કરતા હોય એને ખબર હોય આ સુંદરકાંડની કથા છે. જાને નહીં મરમું 60 મોરા, મોર આહાર જહાં લગી ચોરા. હનુમાનજીને પકડ્યા છે. પકડીને પાછી હનુમાનજીને કહે છે કે હે 60, તું ઓળખતો નથી, મારો આહાર જ ચોર છે, હું ચોરને જ ખાઉં છું. હનુમાનજી કે મને પકડ્યો ત્યાં સુધી વાંધો નહોતો, મને ચોર કીધો ને એમાં મન ખોટું લાગી. તું જો ચોરને ખાતી હોય તો દુનિયા આખીનો મોટામાં મોટો ચોર તારી લંકાનો રાજા છે. તું જો ચોરને ખાતી હોય તો પેલા એને ખા.
હું ચોર નથી. હનુમાનજીને ક્રોધ આવ્યો અને 2 ફૂટના વાંદરાનું રૂપ ધારણ કર્યું. હનુમાનજીએ લંકિનીને એક મુઠ્ઠી મારી. 2 ફૂટનું વાંદરું કેવડું હોય, એને લંકિનીને એક મુઠ્ઠી મારી. મુઠ્ઠી કા એક મહાકપી હની, રુધિર બમત ધરની ધન મની. એક મુઠ્ઠી મારી ત્યાં તો 4 ગોથા ખાઈ ગઈ. મોઢામાંથી લોહી માંડ્યું છે નીકળવા. પુની સંભારી ઉઠી સો લંકા, પાછી ઊભી થઈ. હનુમાનજીએ વિચાર કર્યો કે એકમાં પૂરું થાય એમ નથી લાગતું, બીજી તૈયાર કરી કે હવે બીજી. લંકીની હાથ જોડ્યા કે મહારાજ એકમાં પ્રોગ્રામ પૂરો. આહા મહારાજ, આ 71 પેઢી યાદ રહે એવી તમારી મુઠ્ઠી. મહારાજ કૃપા કરજો, હવે મુઠ્ઠી રહેવા દ્યો. તો હવે તો આશીર્વાદ આપ બાપ, મને આશીર્વાદ આપો, હું તમને ઓળખી ગઈ છું. પુની સંભારી ઉઠી સો લંકા, જોરી પાની કર બિનય સશંકા. હાથ જોડી વિનંતી કરી કે બાપ મને માફ કરજો, હું ઓળખી ગઈ છું, તમે રામના દૂત છો, તમે હનુમાનજી મહારાજ છો. હનુમાનજી કે તને કેમ ખબર પડી? હવે હનુમાનજીને આશ્ચર્ય થયું, હું હનુમાન છું, રામનો દૂત છું, એ તને કેમ ખબર પડી? તો કે તમે આ મુઠ્ઠી મારી ને, એક થપ્પડ મારી, એમાં તો 14 બ્રહ્માંડના તાળા ખુલી ગયા. મહારાજ તમે એક થપ્પડ મારી એમાં ખબર પડી? તો કે થપ્પડમાં ખબર ન પડે. તો કે મહારાજ એટલે પડી કે રાવણને જ્યારે બ્રહ્માજીએ વરદાન આપ્યા, જતા જતા ચલત બીરંચી કહા મોહી ચિન્ના, જબ રાવણ ही ब्रह्म बर दीना, बिकल होसिते कपि के मारे, तब जाने सु निशिचर संगारे. બ્રહ્માએ એમ કહ્યું કે હે લંકિની, એક સંકેત તને દેતો જાઉં છું. જે દિવસે 1.5 ફૂટનું 2 ફૂટનું વાંદરું તને આવીને થપ્પડ મારે અને તને 14 બ્રહ્માંડ દેખાઈ જાય, દોરે દિવસે તારા દેખાઈ જાય, સમજી લેજે કે હવે રાવણ મહિનોથી જાજો નહીં જીવે. હવે રાવણ જાજુ જીવશે નહીં, મરવાનો થયો છે. અને એ વાનર બીજો કોઈ નહીં, હનુમાનજી છે, એના પગ પકડી લેજે, નહીતર રાવણ તો મહિના પછી ગુજરશે, તું તો ન્યા ગુજરી જઈશ. મહારાજ હું તમને ઓળખી, આંખમાં અશ્રુ છે, મારા પુણ્ય જોવો મહારાજ. દેખવું નયન રામ કર દૂતા, મેં કોઈ રામનું ભજન કર્યું નથી, કોઈ ભક્તિ કરી નથી, પણ મારા પુણ્ય તો જુઓ, મેં મારી આંખે રામના દૂતને જોયા, હનુમાનજીને જોયા. આ જેવી તેવી વાત છે. આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા. લંકિની બોલી છે, तात સ્વર્ગ અપબર્ગ સુખ, ધરિય તુલા એક અંગ, તુલન તાહી સકલ મિલી, જો સુખ લવ સતસંગ સિયા वर रामचंद्र, उमापति महादेव की जय, पवन सुत हनुमान की जय.